તો ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ પર ભરાઈ રહેલા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ હોવાથી તંત્ર દ્વારા આવી જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ઝુંબેશ અંતર્ગત નવરંગપુરા વોર્ડમાં આવેલી પુણ્યશ્રી કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ દરમિયાન મોટા પાયે મચ્છરોનું બ્રીડિંગ મળી આવ્યું હતું। જાહેર આરોગ્યને જોખમમાં મૂકતી આ ગંભીર બેદરકારી બદલ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને કન્સ્ટ્રક્શન સાઇટો સીલ કરી દેવામાં આવી। અમદાવાદ શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટો છે તેની ઉપર ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। વાત કરીશું મેહુલભાઈ સાથે। મેહુલભાઈ, ચેકિંગ કરી રહ્યા છો અને મોટા પાયે બ્રીડિંગ મળ્યા છે, શું કહેશો? અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવરંગપુરા વિસ્તારમાં એટલે કે નવરંગપુરા વોર્ડમાં પુણ્યશ્રી નામની એક કન્સ્ટ્રક્શન સાઇટમાં અમે આજે ચેકિંગ હાથ ધરેલું છે અને તે ચેકિંગ હાથ ધરતા તેમાંથી અમને ઘણી બધી જગ્યાએથી બ્રીડિંગ મળેલું છે અને એ બ્રીડિંગની સાથે સાથે અમને તેમાં ડેન્ગ્યુનું પણ બ્રીડિંગ એટલે કે એડિસ ઇજિપ્તીનું બ્રીડિંગ મળેલું છે। સાદો મેલેરિયા થાય તેવું પી વાઇવેક્સનું પણ બ્રીડિંગ મળેલું છે અને આ બ્રીડિંગ મળ્યા બાદ ખૂબ જ મોટા પ્રમાણમાં બ્રીડિંગ છે। ઉપરના માળે જે ફર્સ્ટ ફ્લોર બનાવ્યો છે તેમાં પણ બ્રીડિંગ છે, બેઝમેન્ટમાં પણ બ્રીડિંગ છે। તેને ધ્યાને લેતા અમે આ કન્સ્ટ્રક્શન સાઇટને સીલ કરવા જઈ રહ્યા છીએ। અચ્છા સર, કયા પ્રકારની બેદરકારી છે તે જે કન્સ્ટ્રક્શન સાઇટના લોકો છે તે રાખતા હોય છે? ઓનર કન્સ્ટ્રક્શન સાઇટના ઓનર જે હોય છે તે જે જગ્યાએ સમ્પ હોય એટલે કે બેઝમેન્ટ હોય છે, લિફ્ટના જે કોલા હોય છે અને જે બાથરૂમ કે એના માટેનું જે બનાવેલા હોય છે સમ્પ, તેની અંદર એ લોકો પાણી ભરીને લાંબો સમય સુધી રાખતા હોય છે અને અમારા દ્વારા જ્યારે પણ ચેક કરવામાં અને અમારા ધ્યાનમાં જ્યારે આવે ત્યારે આટલું મોટા પ્રમાણમાં બ્રીડિંગ મળે ત્યારે અમે સીલ કરતા હોઈએ છીએ। તો આ હતા મેહુલભાઈ કે જેમનું કહેવું છે કે જે રીતે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં મોટા પાયે જે મચ્છરોનું બ્રીડિંગ છે તે મળી આવતા જે સાઇટ છે તેને સીલ કરવામાં આવશે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।